યુટ્યુબ ફેમિલી ટીરમ જો તમે એકવાર કેમ પણ કવડા મોટા મોટા એવા દો ત્યાં યુટ્યુબ ફેમિલી ત્રણ ટીરમ પકડાય પણ લીધા છે ફેમિલી કેમ છો તમે બધા મજામાં છે ને મજામાં જ રહેવાની તમારી ચેનલમાં તમારા બધા સ્વાગત છે તો આજે હું ચલો તો ચાલ જોવા ચલો હતો ને અત્યારે તો વિડીયો ફેરો છે જો તમે એકવાર ને બા પણ ઘણો આવતો છે અને મારો અવાજ પણ તમને હેરફો આવતો નહીં હોય તો બધા સોરી કારણ કે હું અહીંયા આવેલું છું ને દરિયે ને મારા પર પવન પણ ઘણો હોય છે અને ચાલો હું ચલો તો વિડીયોમાં કમ્પ્લીટ બના રહેતો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો જો યુટ્યુબ ફેમિલી ચાલ જોવાનું મને ચાલુ થઈ ગયું છે અને આ જરા સમજીભાઈ તો આ જ રાખજો ટીટમ બોલે છે રીંગા મચ્છ આવી જશે અને હું કાઢી અને સમજીભાઈ ફોન પકડશે તો બસ જોજો તો જોવો યુટ્યુબ ફેમિલી કેમ પણ જો ટીટમ પણ ઘણો બધો ઘૂસવા ગયેલો છે આવી રીતે કંઈક કાઢવાના હોય છે નીકળતો પણ નથી હાઈગામાં મિત્રો હા આ દાળમાં કાંઈ નહોતો એવું એ બ્લોક પણ આવી ગયો છે ફાઇનલી મિત્રો ટીમ નીકળી ગયો પણ છે દાળ મારી તો જો દાળને પણ આવી કંઈક ખુશ કરી નાખે છે તો જો હવે આપણે નાખી દઈએ ટીટમને થેલીમાં તો જુઓ નાખી પણ દીધો એટલે પાવો ઠાકીને બહાર નીકળી જાય મિત્રો પાવો નાખી દીધો તો જવો યુટ્યુબ ફેમિલી રીંગો પણ કાઢી દીધો છે અને જાય હવે આગળ તો જો સાંજીભાઈ પણ આગળ દાળ જોતા જાય છે પણ કાંઈ આવતું જ નહીં મિત્રો તો એ કહે છે કે કાંઈ આવતું નથી સાચી વાત છે હા મેં બ્લોગ મૂકેલો છે આજમાં અને આ કાલનો છે એટલે કે તમારે છે ને એ વિડીયો તો તમે જોઈ લીધો છે કદાચ ને જોઈ લીધો છે તો વિડીયો તો પાછા તો જો યુટ્યુબ ફેમિલી શેરવી પણ આવી ગયેલી છે અને હું એને કાઢવાનો છું જો શેરવી કંઈક આવી રીતે કાઢવાની હોય છે આમ કરીને આમ તો જો યુટ્યુબ ફેમિલી શેરવી પણ નીકળી જાય હા નાની એમથી છે કાંઈ લાડ મોટી નથી એક ટીટમને એક શેરવી થઈ ગઈ છે ફેમિલી આ પણ ઝાડ જોઈ લીધું છે અને હવે આપણે જવાનું છે બીજા ઝાડે સામજીભાઈ જો પણ હાલતા પણ છે અને એને જેવું થઈ ગયું એટલે કઈ ખાલી થતું નહીં તો સામજીભાઈ હાથ કરતા શાક અત્યારે આવે ના હાથે તો કાંઈ નહીં એટલે કાંઈ નહીં તો જો ઓલા પણ દાળ બાંધેલ છે એને તો એ પણ બહુ જોવાનું છે તો પેલા ઓલો પણ દાળ છે જોઈ આવીએ પછી આ દવા લઈ તો આ દાળ છે જોવાનું છે આપણે તમને બતાડું આમ કેમ પણ જોયું યુટ્યુબ ફેમિલી તો જો સામજીભાઈ પણ જો આગળ જોતા જાય છે અને હું આવ્યું કાંઈ સામજીભાઈ હે સમજીભાઈ એને પૂછ્યા આપણે કાંઈ આવ્યું નહીં તો આવ્યું સમજીભાઈ કાંઈ નહીં આવ્યું તો શામજીભાઈ તો દાળ જોવા મળ્યા છે અને હું રાતો નહીં કારણ કે મારે બ્લોગ બનાવવાનું છે અને પાણી પણ ઘણું બધું છે તો તમે આ બ્લોગમાં બન્યા રહેજો તો શામજીભાઈ દાળમાં પણ કાંઈ આવતો લાગતો નથી એ પણ તોય પાછા આગળ દાળ જોવે છે તો એને જો ફાઇનલી મિત્રો ટીટમ આવ્યું એવું લાગે છે તમને ઝૂમ કરીને બતાડું તો જો ટીટમ કાઢી રહ્યા છે કેવી રીતે કાઢે હું તમને બતાડું આ એના ઊભા બહુ બતાડું મિત્રો તો જો એને ટીટમ કાઢી પણ લીધો છે જો કેમ પણ તો પાછો વિડીયો જો તો ફાઇનલી મિત્રો એને એક ટીટમ થઈ ગયો ને મારે પણ એક ટીટમ થઈ ગયો તો એ દાળ જોઈને પણ હાલ આવે છે તો શામજીભાઈને પણ જો એક ઝીંગો આવી ગયો છે શામજીભાઈ નાખી દો થેલીમાં નહીં મારે બ્લોગ બનાવવાનો તમારે બ્લોગ બનાવવાનું છે તો બ્લોગ બનાવી લેજો ફેમિલી શામજીભાઈ થેલીમાં ઝીંગો નાખી દીધો છે જુઓ તમે એકવાર કેમ પણ ઝીંગો જુઓ કાંઈ ન ઘટે મિત્રો તો જોયું યુટ્યુબ ફેમિલી છેલ્લા દાળે પૂગી જાય આપણે અને તો જો દાળમાં તો કચરો તો આવે જ તે આવે ને આવે જ તે કારણ કે આજ બહુ આવવું પડશે દાળ હરખા કરવા તેઓ કચરો કાઢી નાખ્યો અત્યારે કંઈ કાઢવો નથી તો શામજીભાઈ જો આગળ પણ દાળ જોતા જાય છે તો શામજીભાઈ એમ કહે છે કે દાળ જોવા જો ને કાંઈ શાક આવ્યું નહીં તો હવે એમ પાછા આવું શામજીભાઈને દાળ જોવા તો ના કેટલી મચ્છી આપવા દેખાડજો હા શામજીભાઈ તો દેવી લે તમને કેટલી મીઠી આવી તો
તો હાલો આપણે હમી તો જઈએ. જોયું તો ફેમિલી દાળ દોવાનું ચાલુ થઈ ગયું છે ને મચ્છી આવે તમને બતાડી પાવ વિડીયોમાં કંટ્રોલી બના રહેજો. આવા દાળ છે મિત્રો મોટા હારા મસ્તીના હારી રીતે બાંધેલા તો કાંઈ શાક ન આવે એટલે આપણને ખોડું લાગે કહું તો પણ વિડીયો જોજો. હે મિત્રો અહીંયા તો તમે ડૂસો કેવો દાળનો તો મિત્રો આ દાળ પણ ધોવાઈ ગયું અને લોટ કેવા આવે જો એમ પણ મિત્રો. તો આપણે દઈ બીજા દાળ શામજીભાઈ દાળ ભાળેલા છે ને દઈ તો આ દાળ પણ ધોવાનું ચાલુ થઈ ગયું છે. પાણીમાં જળ જવું પડે કારણ કે ખાલી ન થાય અને ઓછું થાય કારણ કે ભાવ 2 દિવસ તો ખોટ જવળ આવી જાય એવા તો આ બધા દાળ કડે કડે પાણી પલીને જ જોવા પડશે. અત્યારે તો ગોટને ગોટને પાણી છે. આ દાળમાં પણ કાંઈ નહીં હવે આપણે જવાનું છે બીજા દાળે તો સામી પણ ફેફસા થઈ ગયા ભાઈ અને લાડ ને કવડો મોટો મોજો આવ્યો મિત્રો. તો સામજીભાઈ પણ દાળ જોવા મળ્યા છે પાછા. રોડ કેમ કરે કા મિત્રો તો આ પણ દાળ જોવા જઈએ પણ કાંઈ મચ્છી નહીં આવતી મિત્રો. કેટલા દાળ ખાલી જાય તો ઓલી સાઈડ દાળ બાંધેલા છે એ એમાં 2 જીંગર આવ્યા એક સામી એક મને અને એ તો ઘણા દાળ છે ને શાક પણ કાંઈ આવતું નહીં મિત્રો. તો યુટ્યુબ ફેમિલી આ દાળ જોવાનું કરી દીધું ચાલુ તો શામજીભાઈ પણ આગળ જોવે છે કા શામજીભાઈ. હા તો ફાઇનલી ટીટમ તો આવી ગયો છે અને શામજીભાઈ પણ જો કાઢી રહ્યા છે. તો જો આવી રીતે કંઈક કાઢવાનો હોય છે. તો ટીચમ નીકળવા પણ થઈ ગયો છે તો નીકળી પણ ગયો છે જો આ વખત છે. તો હવે થેલીમાં નાખી દીધો છે તો હવે આપણે આગળ દાળ જોઈએ પાછા. તો યુટ્યુબ ફેમિલી હવે વેણજી વટવાની છે તો શામજીભાઈ તો આગળ જાય છે અને ઓલા પણ દાળથી જોવાનું છે પાછા આપણે કેમ પણ મિત્રો કેટલા દાળ ખાઈ જાય ને તો ટીચમ પણ આવી ગયો છે એક એટલે કે સારું કહેવાય. તો વેણજી પણ હું ટપી ગયો છું વિડીયો જોજો મિત્રોમાં લહરકણું બહુ છે એટલે ધ્યાન રાખીને હાલવું પડે. તો દાળે પણ ફૂગી જાય છે આપણે તો જો આ શેડવા આવે એવું દાળ છે પણ આમાં શેડવા તો દેખાતો નહીં તે મિત્રો. અહીં તો શામજીભાઈ તમારા કસલી શામજીભાઈ તો ભારી નથી ખબર લે તો શામજીભાઈ કાઢી રહ્યા છે કસલી. તો આ છે ને મિત્રો કાંડમ ધ્યાન રાખવું પડે નકર આને તો તમને ખબર જ છે કઈલી કડી તો શું થાય એમ એ તો ખબર જ છે બધાને કે કઈલી કડી દે તો શું થાય એમ શું થાય કોમેન્ટમાં કહેતો મિત્રો કઈલી કડી દે તો શું થાય કોમેન્ટમાં કહેતો. ફાઇનલી તો કઈલી કાઢી લીધી છે પણ આગળ નાખી દઈ થેલીમાં તો જો નાખી પણ દીધી થેલીમાં તો જો હવે આગળ દાળ જોયા પાછા. તો મિત્રો હવે એક સહેલું દાળ છે ના હવે આપણે જવાનું છે જોવા એ દાળમાં કંઈક આવે તો સારું 1-2 જીંગલો 1-2 કસલ્યું એવું લાટ બધું આવી જાય તો સારું પડે કારણ કે દાળ પાવ મોટું છે અને પાવ પીલા કલરનું છે એટલે કે પાણી બહુ કંઈ વર્તાય નહીં તો દેખાય નહીં તપાસ જોઈ. તો શામજીભાઈ જો પણ આગળ દાળ જોઈ રહ્યા છે તો જોયું તો ફેમિલી હું ના બતાડું ઝૂમ કરીને તમને જોજો પાછા વિડીયોમાં કંટ્રોલી બના રહેતું. તો જો ભાઈ જો પણ દાળ જોઈને ખાલી છે પાછા આવે છે એનો મતલબ બી છે કે આ દાળમાં પણ કાંઈ મચ્છી નહીં આવી અને આવી ગયો તો સારું હતું કા શામજીભાઈ મચ્છી આવી તો કાંઈક સારું હતું ને કા તમને જોવા મળે ને તો હાલો જઈએ આપણે ઘરે ને પછી તમને મચ્છી બતાવી દઈ કેટલી મચ્છી એવી બધી તમને મચ્છી બતાવી દઈ તો બ્લોકમાં 6 સુધી કંટ્રોલ ના કહેજો ને હાલો જઈએ આપણે ઘરે. પણ દાળ પણ બધા જોવા જા કેમ પણ મિત્રો ટીટમ જોવો તમે એકવાર
ત્રણ છે પણ મોટા મોટા ટીટમ છે. તો જુઓ જાળ પણ બધા જોઈ લીધા છે અને અમાર ભાગવાન છે ઘીરે પાઉં ટીટમ જોઈ લો તમે એકવાર. તો યુટ્યુબ અમને તમને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા નવો વિડીયો અમારે તમારી પહોંચી શકે. અને બધા મિત્રોને બાય ટાટા.